હું તો એવું કહું છું કે કોંગ્રેસ અને ભાજપ બે પાર્ટીની કમ્પેરિઝન ના થાય. ઘોડા અને ખટાડાની કોઈ કમ્પેરિઝન થાય? હવે અહીંયા પ્રોબ્લેમ એવો છે કે કોંગ્રેસમાંથી જે ઉમેદવારો છે, ઉમેદવારો બધા ઘોડા જેવા છે, પણ એમને મુખોટું ખટાડાનું પહેરીને ઉભા છે. મુખોટું કોંગ્રેસનું છે ને, એટલે તમે એમ વિચારો કે આ મારો કોઈ સગાવાલો છે અને એને આપણે વોટ આપીએ. વાસ્તવમાં તમે એમનો વોટ નથી આપતા. તમે વોટ કોને આપો છો? જે મુખોટું છે એ ખરગેજીના. હમણાં હું આવતો તો બાલિશનાથી, એટલે એક ભાઈ ભાષણ કરતા હતા કે કોંગ્રેસ વાળા બધા ગધેડા છે. તો ભાઈ તમારા ભાજપના 44 કોર્પોરેટરો હતા, 44 માંથી 39 એ જીતેલા હતા. જો એ ગધેડા હતા કે ઘોડા, એમને કીધું કે ઘોડા ગધેડાનો ફેર શું છે, તો એ ઘોડા હતા તો એમને કેમ તબેલા મોકલી દીધા? આખા ગુજરાતની અંદર પાટણ નગરપાલિકા એવી છે કે જેની અંદર નો રિપીટ થિયરી લાયા. નો રિપીટ થિયરી એટલે જે ઉમેદવારો હતા એમને ફરીથી ટિકિટ આપવાની નહીં.